હિંમતનગરની સેશન કોર્ટે હત્યા કેસમાં ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે। 3 વર્ષ અગાઉ હત્યાના કેસમાં ફાંસીની સજા પણ કરાઈ છે। 3 આરોપીઓ પૈકી 2 આરોપીને ફાંસીની સજા છે, 1 આરોપીને 7 વર્ષની સજા છે। ઇલોલમાં સલૂનમાં આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો, હત્યા કરી। હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો। વર્ષ 2023માં કેસમાં ન્યાયાલયે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સાબરકાંઠા જિલ્લાના માનનીય ન્યાયાધીશ શ્રી કે.આર. રબારી સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે। આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી।